ગુડ મોર્નિંગ. સમય થયો છે સવારના 6 અને આપણે લોકો વિશાખાપટ્ટનમથી નીકળીએ છીએ અને આપણે લોકો જઈએ છીએ વિજયવાડા. જે વિજયવાડા છે એ અહીંયાથી દૂર છે 359 કિલોમીટર. જોકે થોડાક લેટ ઉઠ્યા છીએ, બટ છે સવાર, માહોલ ઠંડુ છે, નીકળી રહ્યા છે. 350 કિલોમીટર જેવું છે, તો 2 વાગ્યા સમથિંગ પહોંચી જશું. તો બસ નીકળી રહ્યા છે. તો બન્યા રહો વિડીયોમાં, મળીએ સીધા હાઈવે પર. ગુડ મોર્નિંગ. સુંદર સવાર અને વિશાખાપટ્ટનમથી નીકળી રહ્યા છે બહાર. આપણી ગાડી છે રિઝર્વમાં, એટલે પહેલાં આપણે પેટ્રોલ પંપ ગોતશું, ફ્યુલ અપ કરાવશું અને પકડી લેશું નેશનલ હાઈવે 16, જે અહીંયાથી સીધો ચેન્નાઈ સુધી છે. તો બસ નીકળીએ સિટીની બહાર, કરીએ પેટ્રોલ ફ્યુલ અપ અને મળીએ સીધા આગળ નવા મોમેન્ટ સાથે. તો ભાઈ પેટ્રોલ ફિલ કરાવીએ છે. બધા જોવે છે કે ઓલ ઇન્ડિયા ટ્રાવેલ કરે છે, ઓલ ઇન્ડિયા ટ્રાવેલ કરે છે, કેમ કે ગુજરાતનું પાર્સિંગ છે આપણી પાસે. પણ એ વાતો કરે આપણને ન સમજાય. તો બસ ફ્યુલ કરાવીએ અને નીકળીએ ફરી આગળ. તો ફાઇનલી આપણે છીએ નેશનલ હાઈવે 16 ઉપર, જે છે કોલકાતા ચેન્નાઈ નેશનલ હાઈવે. અને સાથે સોંગ સાંભળું છું, કેમ કે આમ નોર્મલી ડ્રાઈવ કરતા હોય ને તો થોડુંક આમ કંટાળા આવે, બટ 2-3 દિવસથી જ્યારે ડ્રાઈવ કરું છું તો સોંગ સાંભળું છું, તો મસ્ત ફીલ આવે છે. આમ રોડ હોય એ ટાઈપના સોંગ પ્લે થતા હોય, મજા આવે છે. બટ આવી ગયા છે હાઈવે પર, તો બસ થોડુંક ડ્રાઈવ કરીએ અને મજા આપીએ ખલાસીને અને મળીએ આગળ. મારા કલેજાઓ, સમય થયો છે સવારના 8:54, ઓલમોસ્ટ 9 વાગી ગયા છે. અને અહીંયાથી દૂર છે વિજયવાડા 223 કિલોમીટર. વિશાખાપટ્ટનમથી વિજયવાડા દૂર છે 359 કિલોમીટર. મતલબ આપણે 130 કિલોમીટરથી પણ વધારે ડ્રાઈવ કરી લીધું છે અને હવે થાક્યા છીએ. તો સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. તો આગળ કોઈક નાસ્તાની દુકાન અથવા કોઈક સારું પ્લેસ આવે તો ત્યાં બ્રેક લેશું. અને આજે માર્કેટમાં હોલિડે નથી, એટલે 9 વાગ્યા પછી બાઇક ચલાવશે નરોત્તમ અને હું પાછળ બેઠો બેઠો ટ્રેડ કરીશ. જોઈએ છે કે પ્રોફિટ થાય છે કે લોસ થાય છે, કેમ કે આજે છે સેન્સેક્સની એક્સપાયરી. જે હિસાબે ટેરિફથી માર્કેટ વોલેટાઇલ છે અત્યાર સુધી, તો 11 દિવસથી આપણે કન્ટિન્યુ પ્રોફિટ ચાલે છે. બટ આજે જોઈએ આજે શું થાય છે. બટ સમય થયો છે 8:54 અને બસ હવે સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. તો આગળ ઊભા રાખીએ, બ્રેક લઈએ અને બસ બન્યા રહો વિડીયોમાં, મળીએ આગળ નવા મોમેન્ટ સાથે. તો ભાઈ સમય થઈ ગયો છે સવારના 10 અને વિજયવાડા અહીંયાથી 160 કિલોમીટર દૂર છે. થાકી ગયા છીએ. જોકે આજે તડકો નથી, આજે વરસાદ જેવું વાતાવરણ છે અને રસ્તામાં ઘણી જગ્યાએ વરસાદ બી પડેલો હતો. તો તડકો નથી એ ગુડ ન્યૂઝ છે, બટ થાકી ગયા છીએ તો થોડી વાર પરિવારે બ્રેક લીધો છે. તો બસ થોડી વાર ઊભા રહીશું, પછી નીકળીશું આગળ. તો બન્યા રહો વિડીયોમાં, મળીએ આગળ. તો ભાઈ નીકળી ગયા છીએ અને ફરીવાર ઊભા રહ્યા છે, કેમ કે આ તમને જે નદી દેખાય છે તે નદી ગોદાવરી છે. ઇન્ડિયામાંથી ટોપ 10 નદીઓમાંની એક નદી છે અને ખૂબ મોટી છે, વિશાળ છે અને બહુ લાંબો પુલ છે. મે બી 5 કિલોમીટર સમથિંગનો પુલ હશે અને ખૂબ સરસ. ગોદાવરી નદીના બી દર્શન થઈ ગયા આપણને. તો બસ નીકળીએ હવે આગળ અને મળીએ. તો ભાઈ સમય થયો છે બપોરના 1:40 અને એક ગેસ્ટ હાઉસ છે, ત્યાં આપણે આવ્યા હતા. ભાઈનું બિહેવિયર ફ્રેન્ક છે, રૂડ બિહેવિયર નથી, બટ એને હિન્દી નથી આવડતી ને મને તેલુગુ નથી આવડતી. રૂમ્સ અવેલેબલ છે બટ કન્વે નથી થતું.
તો આગળ એક ગુજરાતી સમાજ અતિથિ કરીને છે, ત્યાં જાય છે. અહીંયા પાર્કિંગથી લઈને બધું અવેલેબલ છે, બટ ભાષાનો પ્રોબ્લેમ એટલે અહીંયા રૂમ મળવો મુશ્કેલ છે. અને બીજું કોઈ છે નહીં જેને હિન્દી આવડે છે. આ ભાઈ છે જે ગાર્ડ, એ જ અહીંયા અવેલેબલ છે. અને બિહેવ સારું છે, રૂડ બિહેવ નથી કરતા, બટ એમને નથી આવડતી લેંગ્વેજ. તો જઈએ આગળ ને ગુજરાતી સમાજમાં જોઈએ મળે છે કે નહીં. તો ભાઈ ફાઇનલી આવી ગયા છે રૂમમાં અને થાકી ગયા છે. તમે વાત ન પૂછો. આવો રૂમ છે જે આપણને 400 રૂપિયામાં મળ્યો છે. સામાન મૂકી દીધો છે અને ખૂબ થાકી ગયા છે, એટલે હવે આરામ કરી જાય અને મળીએ સાંજે. તો ભાઈ સમય થયો છે 8 અને લેપટોપમાં આપણે લિસ્ટ બનાવીએ છીએ. આપણે છીએ વિજયવાડા અને વિજયવાડાથી કાલે આપણે નીકળી જઈશું અને કાલે આપણે જઈશું નોરેલ એક દિવસ રોકાય, ત્યાંથી તિરુપતિ જઈશું, ત્યાંથી આપણે જતા રહીશું ચેન્નાઈ. બસ બધા પ્લેસનું લિસ્ટ બનાવીએ છીએ, કેટલા કિલોમીટર છે, ક્યાં ક્યાં સ્ટોપ કરીશું. કોચી જઈશું આપણે, કોચીથી જઈશું કુડી કેનાલ, જ્યાં મંજુમન બોયઝ મૂવી રેકોર્ડ થયેલું છે અને જે રિયલ સ્ટોરી છે અને રિયલ જગ્યા છે. બસ ત્યાંથી પછી કોયમ્બતુર જઈશું, ત્યાંથી પછી નીકળી જઈશું મહારાષ્ટ્ર સાઈડ. તો બસ આખું લિસ્ટ બનાવીએ છીએ અને જમી આવ્યા છીએ અને બસ કરી જઈશું આરામ અને નીકળી જઈશું કાલે વિજયવાડાથી. ગુડ મોર્નિંગ ગાઈઝ. સમય થયો છે સવારના 6:30 અને પાછળ જોઈ શકો છો ગુજરાતી વિદ્યાલય. એની ઉપર છે ગુજરાતી સમાજનું અતિથિ ગૃહ, જ્યાં આપણે રોકાણા હતા. અને અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ વિજયવાડાથી નીકળવા માટે. આપણે જઈએ છીએ નાલેરો, જે અહીંયાથી 281 કિલોમીટર છે. ત્યાં પહોંચીને આજે રાતે ત્યાં સ્ટે કરશું અને કાલે આપણે નીકળી જઈશું તિરુપતિ. અને તિરુપતિ પહોંચી ત્યાં દર્શન કરીને સેમ ડે આપણે ચેન્નઈ પહોંચી જઈશું અને ચેન્નઈ આપણે રોકાશું, ચેન્નઈ ફરીશું. બટ અત્યારે થઈ ગયા છે રેડી. અને સામે તમને જે ખાલી જગ્યા દેખાય છે એ પાર્કિંગ છે. ત્યાં કોઈક લેડીઝ રહેશે અને અહીંના લોકોએ કીધું કે હા ત્યાં પાર્ક કરી દેજો. તો અમે ત્યાં બાઇક પાર્ક કરી અને રાત્રે લેડીઝો ચિલ્લાતી હતી કે અહીંયા બાઇક કોણે પાર્ક કરીને. તો અમે નીચે આવ્યા અને કીધું કે ભાઈ અમે ગુજરાતથી બિલોંગ કરીએ છીએ અને આવી રીતના ઓલ ઇન્ડિયા ટ્રાવેલ કરીએ છીએ, અમને એક રાત મૂકવા દો ને તો અમારી બાઇક સેફ રહે. બટ એણે ના પાડી કે મારું પાર્કિંગ ભલે ખાલી રહે, હું કોઈને પાર્ક કરવા નથી દેતી. અને પછી આપણે અહીંયા પાર્ક કરી. એટલે તમે જો ટ્રાવેલ કરો છો ને તો આવા માણસો મળે. બધા સેમ માણસો નથી હોતા. કોઈક હોય છે જે રૂડ હોય છે, કોઈક હોય છે જે પ્રેન્ક હોય છે. એટલે ચિંતા ન કરો. બટ થઈ ગયા છે અમે રેડી અને તમે વિડીયોમાં જ બન્યા રહો. આપણે પડીએ હવે સીધા હાઈવે પર. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આપણે લોકો નીકળી ગયા છે વિજયવાડાથી અને જઈ રહ્યા છે નાલેરો. જ્યાંથી 283 કિલોમીટર દેખાડે છે, કેમ કે આપણે ત્યાં ઇસ્કોન ટેમ્પલ રોકાવાના છીએ. જે ઇસ્કોન ટેમ્પલ છે અહીંથી 283 કિલોમીટર છે. 6 કલાકનો રસ્તો બતાવે છે, બટ જોઈએ ક્યારે પહોંચીએ છે. અને આજે ભાઈ વાતાવરણ છે વરસાદ જેવું થઈ ગયું છે, એટલે ખબર નહીં વરસાદ આવે કે ન આવે. બટ નીકળી ગયા છે આપણે અને જલ્દીથી સિટીની બહાર નીકળી જાય અને મળીએ હાઈવે પર. તો બન્યા રહો વિડીયોમાં, મળીએ સીધા આગળ. તો સમય થયો છે 7:37. ઓલમોસ્ટ 1 કલાક થઈ ગઈ છે. સિટીમાં ટ્રાફિકમાં ડ્રાઈવ કરતાં કરતાં ફાઇનલી આપણે નેશનલ હાઈવે 16 પર આવી ગયા છીએ. આપણે કોલકાતાથી નીકળ્યા તે કોલકાતા તો ચેન્નઈ સુધી આ 3 લેન હાઈવે છે, જે ખૂબ સરસ છે. જેના હિસાબે આપણે 500, 400, 300, 200 જે લોંગેસ્ટ રાઈડ છે એ ડ્રાઈવ કરી શક્યા છીએ. રસ્તાઓ સારા છે આંધ્રપ્રદેશના અને સ્પીડ મેન્ટેન થાય છે. અને આજે તડકો નથી એ સારી વાત છે, કેમ કે છે ને નોર્થમાં તો સાઉથમાં શું તો અહીંયા શું કે દિવસ હોય ને એ વહેલો ઢળી જાય અને સવાર બી વહેલી થાય. તો આમ 8 વાગે તો તમને એવું લાગે છે કે 10 વાગી ગયા. બટ આજે તડકો નથી. જો આવું નવું ઠંડુ વાતાવરણ રહે તો મહેરબાની છે ભગવાનની. બટ નીકળી ગયા છે અને અહીંથી નાલેરો છે 249 કિલોમીટર અને 4 કલાક અને 9 મિનિટની ડ્યુરેશન દેખાડે છે. હવે જોઈએ ક્યારે પહોંચીએ. બટ રસ્તાઓ છે મસ્ત. 80 થી 90ની સ્પીડ મેન્ટેન થાય છે, એટલે 80 કિલોમીટર પર આવર, 90 કિલોમીટર પર આવર. તો એ સ્પીડ પર ચાલીએ તો આરામથી વહેલા પહોંચી જશું.
ભાઈ બાઇક ચલાવતા ચલાવતા આપણી બાઇક ઊભી રાખી દીધી રસ્તામાં, કેમ કે આપણને લોકોને કેરી દેખાઈ ગઈ છે. આપણે નથી ગુજરાત, તો અહીંની કેરી ટ્રાય કરશું અને સિઝનની પહેલી કેરી ટ્રાય કરવા જઈ રહ્યા છીએ. તો ભાઈ કેરી આવી ગઈ છે, ટ્રાય કરીએ. સરસ છે. સિઝનની પહેલી કેરી ટ્રાય કરી ભાઈ અમે. હવે થોડી વાર બેસશું પછી નીકળી જવું આગળ. અને આજે તડકો નથી એટલે મજા કંઈક અલગ આવે છે ડ્રાઈવ કરવાની. થાક નથી લાગતો, બાકી તડકો હોય ને તેમ થાય કે 20, 30, 40 કિલોમીટર અકાડીએ ને તેમ થાય ક્યાંક ઊભા રહી જાય, ક્યાંક પાણી પી લઈએ. બટ અત્યારે થાક નથી લાગતો, મસ્ત ઠંડો પવન છે અને જઈ રહ્યા છે. તો બન્યા રહો, મળીએ આગળ. તો ભાઈ સમય થયો છે એક્ઝેક્ટ 12 અને આપણે લોકો આપણી ડેસ્ટિનેશન પહોંચી ગયા છીએ. ડેસ્ટિનેશન એટલા માટે કેમ કે આ સિટીનું નામ છે એ બહુ આળવિતરું છે અને મને નથી બોલતા આવડતું, એટલે ડેસ્ટિનેશન. નીકળ્યા હતા આપણે સવારે 6 વાગે અને બપોરના 12 વાગ્યા છે, પહોંચી ગયા છીએ. અને ઇસ્કોન ટેમ્પલ છે ત્યાં આપણે રૂમ બુક કર્યા છે. તો પહોંચે સીધા હવે ઇસ્કોન ટેમ્પલ અને મળીએ સીધા ઇસ્કોન ટેમ્પલ. અંકલ છે જે આપણને ઇસ્કોન મોલમાં મળ્યા હતા અને બહુ ખુશ થયા આપણને મળીને. ઇન્ટરનેશનલ ટ્રાવેલર છે પ્લસ બ્લોગર છે, તો એ આપણને નાસ્તો કરવા માટે લઈને આવ્યા છે, પ્રોપર સાઉથ ઇન્ડિયન કલ્ચરલ નાસ્તો. તો એ નાસ્તો અને જઈએ ફરીવાર. તો સમય થયો છે બપોરના 2 અને આપણે આપણી રૂમ આવી ગયા છે. આપણે લોકો છીએ ઇસ્કોન ટેમ્પલ અને આપણને રૂમ છે ફ્રી મળેલા છે. પણ જ્યારે હું આવ્યો ત્યારે પૂજા ચાલતી હતી, એટલે મને નહોતી ખબર કે અંદર ઓફિસ છે, કોની સાથે વાત કરું. તો એક દાદા હતા, એણે કીધું કે અંદર આવતા રહ્યો, પછી એની સાથે બેઠો અને એણે પૂછ્યું કે તમે શું કરો છો, ક્યાંથી આવો છો. તો મેં કીધું કે હું ગુજરાતથી આવું છું ને હું આખું ઇન્ડિયા ફરી રહ્યો છું. તો દાદા કે હું પણ ટ્રાવેલર છું. એની ઉંમરમાં એણે પણ એની બાઇકથી બહુ બધું ટ્રાવેલ કર્યું. તો દાદાને મજા આવી અમારી સાથે અને કીધું કે ભાઈ તમે નાસ્તો કર્યો કે જમીને આવ્યા છો. કીધું ના અમે જમી લેશું. દાદાએ એવી રિક્વેસ્ટ કરી પ્લીઝ પ્લીઝ મારી સાથે કે જમો. પછી દાદા આપણને જમવા લઈ ગયા, જમીને આવ્યા. અને કાલનો એક્સપિરિયન્સ કે કાલે એક આંટી હતા જેણે આપણને બાઇક પાર્ક કરવાથી પણ ના પાડી દીધી. અને અહીંયા એક ખૂબ સારો એક્સપિરિયન્સ થયો છે. તો આપણે બહાર નીકળીએ ક્યારેક સારા અને મોડા અનુભવો થતા હોય છે, બટ આવી ગયા છે રૂમ અને એક સારો અનુભવ થયો છે. હવે કરીશું આરામ અને મળીશું સાંજે ફરીવાર. તો બન્યા રહો વિડીયોમાં, મળીએ સાંજે. તો સમય થયો છે 8:30 અને આપણે જમીને ઇસ્કોન ટેમ્પલ પાછા જઈ રહ્યા છીએ. મંદિરે પહોંચીને આપણે લોકો કરી જશું આરામ, કેમ કે આપણે કાલે નીકળવાનું છે તિરુપતિ બાલાજી અને કાલે ને કાલે સાંજે આપણે પહોંચવાનું છે ચેન્નાઈ. ટોટલ જર્ની રહેવાની છે 300 કિલોમીટરની. તો જઈએ, કરી જઈએ આરામ અને નીકળીએ કાલે સવારે વહેલા. તો બસ બન્યા રહો, મળીએ હવે કાલે સીધા સવારે. તો ભાઈ સવારના 4 વાગ્યા છે અને મચ્છરાઓ સુવા નથી દેતા. તમે જોઈ શકો છો કેવા મચ્છરો છે. 2 વાગ્યાથી જાગું છું ને અત્યારે મચ્છરાઓ મારું છું. એટલે ક્યારેક ક્યારેક આવા રૂમ મળી જાય ને તો આવું બી કરવું પડે. ગુડ મોર્નિંગ ગાઈઝ. સમય થયો છે સવારના 6:30 અને આપણે લોકો ચેન્નાઈ જવા માટે છીએ રેડી. જોકે આજે લેટ જાગવું હતું, લેટ નીકળવું હતું, કેમ કે ચેન્નાઈ 171 કિલોમીટર જ દૂર છે આપણી ડેસ્ટિનેશનથી. બટ જે પ્રકારે મચ્છરોએ હેરાન કર્યા છે, 30 મિનિટ બી સુવા નથી દેતા. અને લિટરલી હું તો મચ્છરા જ મારતો હતો. પછી કંટાળીને કીધું કે ભાઈ હાલ હવે નીકળી જાય. ત્યાં પણ ચેન્નાઈમાં હોટલ મળે, ત્યાં આરામ કરીએ, કેમ કે અહીંયા નથી સૂઈ શકતા. અને ઘણીવાર એવું થાય કોઈક એવો પ્લેસ હોય જ્યાં બરોબર સાફ સફાઈ ન થતી હોય કે આજુબાજુમાં એવો એરિયો હોય જ્યાં મચ્છરો હોય તો તકલીફ થઈ શકે. બટ થઈ ગયા છે રેડી, નીકળીએ છે. તો બન્યા ને વિડીયોમાં, મળીએ સીધા હાઈવે પર. ગુડ મોર્નિંગ ગાઈસ. આપણે નારેલોથી નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ ચેન્નાઈ. અને ચેન્નાઈ અહીંયાથી છે દૂર 165 કિલોમીટર. બટ તમે જોઈ શકો છો આપણી બાઇકની લાઇટ છે બંધ છે, કેમ કે હજી સુધી આપણે રોયલ એનફિલ્ડનો શોરૂમ વિઝિટ નથી કર્યો. અને લેટ નીકળવું હતું આજે અને પ્લાન હતો કે પહેલાં આપણે તિરુપતિ બાલાજી જઈએ અને પછી ત્યાંથી આજે ને આજે ચેન્નાઈ જતા રહીએ. પછી વિચાર્યું કે ભાઈ તિરુપતિ બાલાજી એ બહુ મોટું મંદિર છે ને ત્યાં દર્શન કરવામાં 2, 3, 4 કલાક પછી ટાઈમનું નક્કી ન હોય કેટલો ટાઈમ લઈ શકીએ.
તો વિચાર્યું કે આપણે પહેલાં ચેન્નાઈ જતા રહીએ અને ચેન્નાઈથી કંઈક 130 કિલોમીટર જેટલું દૂર છે, તો કે આજે બાઇકમાં રિલે ચેન્જ કરાવી લઈએ અને કાલે સવારે નીકળીશું તિરુપતિ બાલાજી. ખાસ એક દિવસ ત્યાં આપીશું અને સરસ દર્શન કરીશું ને પાછા આવીશું ને પછી આપણે ચેન્નાઈ સિટી ફરીશું. તો એવી રીતના વિચાર્યું છે. એટલે હવે સીધા આપણે ચેન્નાઈ જઈશું, નહીં તો પહેલાં આપણે તિરુપતિ બાલાજી જવાના હતા. બટ જોઈ શકો છો લાઇટ બંધ છે. બટ આવી રીતના જે ટ્રક્સ ને એવું જાય છે એની લાઇટના ફોલો કરતાં કરતાં આપણે જઈએ છીએ. બટ જોઈએ, આરામથી ચલાવશું કેમ કે આપણી બાઇકની લાઇટ બંધ છે અને આપણે જે ડબલ ઇન્ડિકેટર છે ચાલુ કરી દીધું છે, એટલે કોઈ પણ કાર કે ટ્રક ને આપણી બાઇક છે ચાલે છે એટલી તો ખ્યાલ રહે. તો બસ બન્યા રહો, મળીએ હવે સીધા આગળ જ્યારે અંજવાળું થઈ જાય. તો સમય થયો છે સવારના 6:30 અને અહીંયાથી ચેન્નાઈ દૂર છે 116 કિલોમીટર. રસ્તામાં ઊભા રહ્યા છે કંઈક આવા નજારા વચ્ચે અને સનરાઈઝ થતો હતો અને ખૂબ સરસ વ્યૂ છે. લોટસ છે, કમળો સાથે પાણી છે અને સનબર્ન. તો ઊભા રહ્યા છે અને વહેલા નીકળી ગયા છીએ મચ્છરાઓના હિસાબે. તો આરામથી જાશું અને તડકો થાય પહેલાં પહોંચી જશું ચેન્નાઈ અને બાઇકમાં રિલે નખાવાનું છે. તો આજે કામ પતાવી દઈશું. બટ થોડાક પ્લેસીસ છે, એક લેક બી આવે છે આગળ. તો 116 કિલોમીટર જ છે, તો આરામથી જશું અને થોડુંક ફરતા જશું. એટલે છીએ આવા કંઈક નજારાઓ જ છે. થોડી વાર બ્રેક લીધો છે, પછી નીકળી જાય આગળ. ગાઈઝ ધીસ સમય થયો છે સવારના 8:05 અને અહીંયાથી ચેન્નાઈ દૂર છે 56 કિલોમીટર. અને હમણાં તિરુપતિ ચેકપોસ્ટ ગઈ છે. આપણે તામિલનાડુમાં એન્ટર થઈ ગયા છીએ અને આજે ફરીવાર એક સ્ટેટ ચેન્જ કર્યું છે. તો જઈ રહ્યા છે ચેન્નાઈ સાઈડ અને હજી એક બ્રેક લેવાનું વિચારીએ છીએ કેમ કે ભૂખ લાગી છે. તો જોઈએ આગળ કોઈક ઇડલી સાંભાર સાઉથ ઇન્ડિયન સ્ટોલ આવે તો ત્યાં બ્રેક લઈએ. અને રસ્તો છે સરસ, સ્પીડ મેન્ટેન થઈ રહી છે અને સાથે હું સવારમાં કિશોર કુમારના હિટ સોંગ સાંભળું છું અને બસ મજા કરતા જઈ રહ્યા છીએ. તો બસ બન્યા રહો વિડીયોમાં, મળીએ આગળ કોઈક સાઉથ ઇન્ડિયન ફૂડ સ્ટોલ પર. તો ભાઈ ચાની ચુસ્કી મારીએ છે અને ચેન્નાઈ દૂર છે બસ 15 કિલોમીટર અને બીજું કોઈ તો નાસ્તાનું ન મળ્યું. ચાની એક ટપરી આવી એટલે ચા પી લઈએ અને પહોંચી જાય ચેન્નાઈ. તો ભાઈ સમય થયો છે 10:30 અને આ એક શંકર રેસિડેન્સી કરીને હતું, ઓનલાઈન બતાવતું હતું અને કીધું હતું કે ભાઈ પાર્કિંગ છે પણ એ કહે છે કે બાઇક અહીંયા રોડે મૂકવાની, તો નોટ સેફ. અને રૂમ છે બહુ પેક છે, હવા બહારથી આવે એવું નથી અને રૂમ નથી ગઈમાં તો બીજા રૂમ સર્ચ કરીએ છીએ, જોઈએ બીજા રૂમ ક્યાં મળે છે. તો સમય થઈ ગયો છે સાંજના 4 અને આપણે લોકો નીકળ્યા છીએ બહાર. આવીને સીધો આરામ કરી ગયા હતા કેમ કે કાલે રાત્રે સૂતા નહોતા અને આવીને થોડી વાર બેઠા એટલે આવી ગઈ ઊંઘ. હવે જાગ્યા એટલે લાગી ગઈ છે સીધી ભૂખ અને અમે લોકો નીકળી ગયા છીએ બહાર. સોસાયટીઓ છે, રેસિડેન્શિયલ એરિયા છે અને એક ફ્લેટ છે જેને એઝ અ હોટલમાં કન્વર્ટ કરેલા છે. બટ સારી છે. આના પહેલાં આપણે હોટલ જોઈ, આપણને નહોતી ગમી અને રૂમ એટલા સારા બી નહોતા. પેક હતા, કોઈ વિન્ડો નહોતી, સફોકેશન થાય એવું હતું અને લાગતું હતું અહીંયા મચ્છર હશે એટલે એ હોટલમાં ન રોકાણા. અને ઓયોમાં બુક કરી હતી હોટલ, બટ અમે હોટલ પર કોલ કરીને બુકિંગ કન્ફર્મ કરી, પ્રાઇસ કન્ફર્મ કરી. કેમ કે ક્યારેક એવું થાય ઓયોમાં તમે બુકિંગ કરો તો એ પ્રાઇસ અલગ હોય ને જ્યારે હોટલ જાઓ તો એ પ્રાઇસ અલગ ડિમાન્ડ કરે. એટલે પહેલાં કન્ફર્મ કરી લીધું અને પછી આવ્યા. રૂમ સારા છે, સરસ છે અને રોકાણા છીએ અને કરી ગયા હતા આરામને. બહાર નીકળ્યા છીએ કે લાગી ગઈ છે ભૂખ. આ છે નરો અને સોસાયટીઓમાં ચાલતા જઈએ હવે કંઈક ફૂડ સ્ટોલ મળે ત્યાં. તો ભાઈ આવો કંઈક સ્ટોલ છે
જ્યાં આપણને મેદુવડા અને ડુંગળીનું કંઈક ભજીયું છે આ મળ્યું છે. ને સાઉથમાં તમે આવો ને તો બધી વસ્તુ તમને છે ને કેળાના પાનમાં મળે. તો પેટની પૂજા કરી લે, નીકળી આગળ. તો ભાઈ જમીને આવી ગયા છે. જો કે આપણે નાસ્તો કર્યો, મેંદુ વડા હતા, ઉત્તપમ હતું જે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં આપણે ખાધું. અને આ છે ઈશ્વર ગ્રાન્ડ રેસિડેન્સી કરીને છે, આખો ફ્લેટ છે. પ્રોપર્ટી સારી છે, રૂમ બી સારા છે. અને 1830 રૂપિયામાં આપણને 3 દિવસ માટે એસી રૂમ મળ્યા છે. તો આવી ગયા છે. ને બાઇકમાં પંચર જેવું લાગે છે, કેમ કે 2-3 વાર હવા પૂરી, એકવાર પંચર કર્યું. બટ એક દિવસ થાય ને એટલે હવા ઓછી થઈ જાય. તો કોઈ પંચરવાળો આવે તો દેખાડી દઈએ. બટ અત્યારે મેં ફરીવાર ટાયર ચેક કરી કે કોઈ લીક નથી ને સાઈડમાંથી, કેમ કે એટલા કિલોમીટર ડ્રાઈવ કરતા હોય તો ક્યાંક એવું થાય કે કંઈક કાંકરો પથ્થર આવી જાય તો ટાયર બી ફાટી જાય સાઈડમાંથી. તો ચેક કરી લઈએ. અને બાકી તિરુપતિ અમે ટ્રેનથી જવાનો વિચાર કરીએ છીએ. જોકે બાઇક લઈને આપણે બધે ફરતા હોઈએ છીએ, બટ અમે એવું વિચાર્યું કે ટ્રેનથી જાય, જ્યાંથી લોકલ માણસો સાથે મળવાનો, વાતચીત કરવાનો મોકો મળે. અને તિરુપતિ બાલાજી છે ત્યાં દર્શન કરવામાં ઓલમોસ્ટ 3 થી 4 કલાકનું વેઇટિંગ હોય. તો વિચાર્યું છે કે આરામથી જઈએ, જાગીએ આરામથી ટ્રેનમાં જઈએ, લોકલ માણસો સાથે મળીએ અને આખો દિવસ કાલે તિરુપતિ ફરીએ અને રાત્રે 10 વાગ્યા સમથિંગ પાછા આવી જાય. બટ અત્યારે આવી ગયા છે પાછા આપણે આપણા ફ્લેટ, અને બાઇક ચેક કરીએ અને જઈએ રૂમમાં અને મળીએ ઉપર. મોર્નિંગ, સમય થયો છે સવારના 8:30 અને આપણે લોકો તિરુપતિ બાલાજી જવા માટે થઈ ગયા છીએ રેડી. હવે પ્લાનમાં થોડોક ચેન્જ છે. આપણે ટ્રેનથી નથી જતા, આપણે બાઇકથી જ જઈએ છીએ, કેમ કે ટ્રેન છે એ બપોરે 2:30 વાગ્યાની છે ને અહીંયાથી સ્ટેશન છે 15 કિલોમીટર દૂર છે. હવે ટ્રેન 2:30 વાગે નીકળે, ક્યારે પહોંચાડે, ક્યારે દર્શન કરીને પાછા આવીએ. તો અમને લાગ્યું કે બાઇકથી જવું બેટર છે. આપણે ત્યાંથી નીકળવામાં ગમે ત્યારે નીકળી શકીએ. અને મંદિર છે અને ઇન્ડિયન પોપ્યુલર મંદિર છે, તો બહુ બધો રશ હોય. બધા કહે છે 3 થી 4 કલાક તો મેક્સિમમ વેઇટિંગ હોય, તમે ત્યાં લાઇનમાં ઊભું રહેવું પડે. તો પછી આગળ જઈને ત્યાં સ્ટક ન થઈ જાય એટલે વિચાર્યું કે ભાઈ બાઇક લઈને જ જઈએ. તો થઈ ગયા છે રેડી, નીકળી રહ્યા છે. તો બન્યા રહો, મળીએ સીધા હાઈવે પર. તો ગાઈઝ ધીસ સમય થયો છે 9:30 અને અહીંયાથી તિરુપતિ બાલાજી છે 122 કિલોમીટર દૂર. સવારે આપણે હોટલથી નીકળ્યા તો ત્યાંથી હતું 157 કિલોમીટર દૂર. અને મસ્ત આરામથી બાઇક ચલાવતા જાય છે, કેમ કે કોઈ ઉતાવળ નથી. આજે આખો દિવસ ત્યાં સ્પેન્ડ કરવાનો છે, એટલે ભલે રાત્રે આવવામાં બી આપણને લેટ થાય, બટ ઉતાવળ નહીં કરીએ. આરામથી બાઇક ચલાવશું, આરામથી ડ્રાઈવ કરીને પહોંચશું તિરુપતિ બાલાજી. અને ફેમિલી ફ્રેન્ડ્સ બધા પૂછે કે ભાઈ સાઉથ કેવું છે? તો ભાઈ સાઉથ બહુ સારું છે, ખાલી ભાષાઓનો થોડો ડિફરન્સ છે. અને વિચારીએ કે ભાઈ આપણા ગુજરાતમાં બી કોઈક એવા ગામડાઓ છે જ્યાં માણસો છે બહુ પહેલેથી ત્યાં જ રહેતા હોય, એટલે એને હિન્દી આવડતી નથી હોતી. ક્યારેક આપણે સાંભળીએ તો બાવા હિન્દી કહીએ એમ બોલે, તો એવું લાગે કે હા ભાઈ કોઈક માણસો છે બહાર નથી નીકળ્યા તો એમને હિન્દી નહીં આવડતી હોય. બટ ચેન્નાઈ પ્રોપર એક મેટ્રો સિટી છે, બટ ત્યાં બી કોઈ જણાને હિન્દી નથી આવડતી. અને માણસો સારા છે. અને આપણે પેલા સાઉથ મૂવીમાં જોઈએ ને, આમ હાથ ઊંચા કરેલા મોટા પોસ્ટરો હોય, એવું છે અહીંયા. અને માણસો કાળા છે પણ દિલના સાફ છે ને ધોળા છે, ઉજળા છે, આપણે ગુજરાતી લેંગ્વેજમાં કહીએ એમ. હજી આપણને લેંગ્વેજ સિવાય બીજો કોઈ ખરાબ એક્સપિરિયન્સ નથી થયો. અને ફૂડ એક નંબર છે. અહીંયા તમને રાઈસની સાથે 4 થી 5 પ્રકારના શાક સબ્જીઓ મળશે, અને સાથે દહીં, મીઠી સેવ, સાથે કોબીની ફ્રાય કરેલી કંઈક વાનગી છે કે સંભારો છે એ નથી ખબર, બટ રાઈસ સાથે યુનિક ફ્લેવરના આપણને શાક છે એ જમવા મળે છે. અને સાથે મેંદુવડા અને ઇડલી હોય છે આપણી નોર્મલ સાઇઝ કરતાં મોટી હોય છે. અને સાથે જે ચટણી હોય છે વ્હાઈટ સોસ કે એ બહુ મસ્ત હોય છે. કેમ કે આપણે વિજયવાડા ગયા હતા ત્યારે આપણે ઇડલી ટ્રાય કરી હતી, પણ એક નંબર. ફૂડ સારું છે, માણસો સારા છે. અને ભાઈ સાઉથ છે તો થોડું કલ્ચરલ જોવા મળે, કેમ કે માણસો બધા લુંગી પહેરીને ફરતા હોય. અને આપણે જેમ ઊભો તિલક કરીએ ને, એમાં લોકો કપાળમાં આડો તિલક કરે. એટલે આપણે એ સાઈડ બધા
ઊભો તિલક કરે, આ સાઈડ બધા આડો તિલક કરે, એટલે થોડા બધા ડિફરન્સીસ છે. અને મેજરલી બધા અહીંયા ક્રિશ્ચન ધર્મ પાળે, હિન્દુઓ કરતાં વધારે ક્રિશ્ચન છે, મુસ્લિમો ઓછા છે. બટ વેજ કરતાં નોનવેજ ખાવાવાળા વધારે છે, કેમ કે જ્યાં જોઈએ ને ત્યાં નોનવેજની શોપો છે. જ્યાંથી નોર્થ ઇસ્ટથી આપણે નીચે આવ્યા છીએ ને, આપણને વેજીટેરિયન હોટલો જોવા બહુ ઓછી મળે છે. જ્યાં હોય ત્યાં નોનવેજ, તમે ગમે ત્યાં પોસ્ટર જુઓ ને ત્યાં નોનવેજ હોય. તો બસ આવું છે. સાઉથ સારું છે, મજા આવે છે, માણસો મસ્ત છે. તો ભાઈ સમય થયો છે 11:30 અને અમે લોકો નાસ્તો કરવા ઊભા રહ્યા છે. અને સાંભાર ઇડલી ઓર્ડર કરી હતી. તો આ પ્રકારે કંઈક છે, જેમાં સાંભાર છે ને નાની નાની ઇડલીઓ છે અને સાથે ચટણી છે. ટેસ્ટ કરીએ. થોડી વાર બ્રેક લીધો છે તો બેસીશું ને પછી નીકળીશું. અને અહીંયાથી 42 કિલોમીટર દૂર છે, તો વિધિન કલાકમાં પહોંચી જશું. સમય થયો છે 12:30 અને આપણે લોકો પહોંચી ગયા છે તિરુપતિ. અને આ ગેટ છે અને અહીંયાથી બાજુમાં જે લોકોને ચાલીને ચડવું હોય ડુંગરા ઉપર એ જઈ શકે. અને પાછળ તમે ટ્રાફિક જોઈ શકો છો. હવે એન્ટર થતાં જેટલું ટ્રાફિક છે ગેટ પાસે. ઉપર ક્યારે પહોંચશું, દર્શન ક્યારે કરશું એ ખબર નથી. બટ આજે માર્કેટ હોલિડે છે, રજાઓ હશે જે ઓફિસ વર્ક કરતા હોય ને, તમે બી એ લોકો બી આવતા હોય તો કદાચ આજે રશ જોવા મળે હોલિડેના હિસાબે. બટ જોઈએ આગળ ક્યારે પહોંચશે અને ક્યારે દર્શન કરવા મળે છે. તો ભાઈ અમે લોકો એન્ટ્રી કરીએ છીએ અને આ ભાઈએ કીધું કે જે આ ઝંડાઓ છે ને ઓમ માને બધું એ કાઢવા પડશે પછી જ એન્ટ્રી મળશે. તો કંઈક આવું છે. નરોત્તમ કાઢે છે અને પછી જાય. તો ભાઈ સામે આપણી બાઇક પાર્ક કરી દીધી છે અને પાણી પી રહ્યો છે નરોત્તમ. અને આ છે બિસ્લેરી, બટ કાચમાં. પહેલી વાર બિસ્લેરી કાચમાં જોઈ. બટ જે પણ બોટલો છે ને અહીંયા એ બધી કાચમાં હશે. એનું કારણ શું ખબર? કે પ્લાસ્ટિક બોટલ અલાવ નથી. અને તમે જો અહીંયા પ્લાસ્ટિક બોટલ કંઈક ફેંકતા કોઈક સીસીટીવીમાં કેદ થઈ જાવ છો ને તો ₹10,000નું ફાઇન થઈ શકે છે. એટલે અને નીચે આપણા બાઇકમાં જે ઓમ માની પદ્મે હું જે સ્ટીકર લગાડેલા એ બધા બી કાઢાવી નાખ્યા કે ઉપર નહીં લઈ જવાના. તો કંઈક આવું છે. બટ સિટી છે બહુ ક્લીન. તો જઈએ અને જોઈએ કેટલો સમય લાગે છે દર્શન કરવામાં. તો ભાઈ 1 કલાક રખડીને આવ્યા અને માઇન્ડ અમને લોકર મળ્યું છે. કેમ કે એક તો પબ્લિકની સાથે લેંગ્વેજમાં તકલીફ થતી હોય અને પૂછે કે લોકર ક્યાં છે, ફ્રી લોકર ક્યાં છે, તો એ આમ જાઓ આમ જાઓ આમ જાઓ આમ જાઓ. અને ફાઇનલી લોકર આગળ આવ્યા છે અને નરોત્તમ ઊભો છે. લોકરમાં વસ્તુ મૂકીએ અને જઈએ પછી ખબર પડે ગરદી કેટલી છે. તો બન્યા રહો, મળીએ આગળ. તો ભાઈ વાગી ગયા છે એક્ઝેક્ટ 2 અને હજુ આપણે લોકો બહાર છીએ. લોકરમાં આટલી ગર્દી હતી ને તો મૂકતા આપણે 2 વાગી ગયા છે અને હવે મંદિર સાઈડ જઈ રહ્યા છે. અને આગળ જઈને જોઈએ આપણને કેટલી ગર્દી જોવા મળે છે, કેવડી લાઈન જોવા મળે છે. અને દર્શન કરી મને જ્યાં સુધી લાગે છે સુધી આપણે અહીંયા 7 થી 8 કે 9 બી વાગી શકે છે. અને આપણને ચેન્નાઈ પહોંચતા મેં બી 12 વાગી જાય. બટ જોઈએ આગળ કેવી રીતનું આપણને જોવા મળે છે. બટ અહીંયા લેડીઝ જેન્ટ્સ બધા લોકોએ મુંડન કરાવેલું છે અને મુંડન કરાવીને બધા લોકો ચંદન લગાવે છે. અને આનો મિનિંગ એવો છે કે અહીંયા આવે છે માણસો તો ક્રોધ, મોહ, માયા જે પણ એનામાં ખરાબ હેબિટ છે એ પોતાનું મુંડન કરાવીને અહીંયા ને અહીંયા પધરાવી દેશે. અને એ જ જે મુંડન કરીને જે વાળ હોય છે એ તિરુપતિ બાલાજી મંદિર વેચી અને વર્ષની અંદર 300 કરોડ રૂપિયા જેવું રેવન્યુ જનરેટ કરે છે. એટલે એક યુનિક વાત છે. બટ જઈ રહ્યા છીએ અને અહીંયાથી 800 મીટર બતાવે છે. જોકે બાઇક આપણે દૂર પાર્ક કરી, લોકરે એનાથી આપણને દૂર મળ્યું અને હવે મંદિર સાઈડ જઈ રહ્યા છે. મોબાઈલ આપણે મંદિરની પાસે લોકર છે ત્યાં મૂકી દઈશું. તો બસ જઈએ અને મળીએ આગળ. તો ભાઈ ચાલતા રસ્તો જોતા અમે લોકો આવ્યા. પણ તમને બતાવો કે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. એન્વાયરમેન્ટ ચેન્જ થઈ ગયું છે, વરસાદ થઈ ગયો છે અને આગળ તમે જોઈ શકો છો કઈ પ્રમાણે ગર્દી છે.
હવે ક્યારે આપણને દર્શન કરવા મળે શું ખબર, બટ આ પરિસ્થિતિ છે અત્યારે. તો ભાઈ ફાઇનલી વરસાદ રહી ગયો છે અને હવે જાય છે અંદર, પહોંચીએ, મોબાઈલ લોકરમાં મૂકીએ, દર્શન કરીએ અને ફરી મળીએ બહાર. તો બન્યા રહો મારા વાલા ગુજરાતીઓ. તો ભાઈ આવું છે, વરસાદ ફૂલ છે એટલે ભાગી ભાગીને જાય છે અને બહુ લાંબી લાઈનો છે, જલ્દી પહોંચશે ને પીના જાય ફૂલ. અચાનક વરસાદ આવી ગયો ભર ઉનાળે, બટ વાંધો નહીં, ઠંડક પરસી ગઈ છે, હવે આમ મજા આવશે ડ્રાઈવ કરવાની. તો ભાઈ સમય થઈ ગયો છે સાંજના 7:30 અને આપણે 3 વાગે એન્ટર થયા હતા. અને આ પ્રકારનો કંઈક વેઇટિંગ એરિયા છે તે આપણને છેલ્લી 3 કલાકથી 3-3.5 કલાકથી રાખેલા છે. અને જેની પાસે 300 વાળો પાસ છે ને, તો તમે જુઓ આ બધા છે ને ચાલીને જાય છે. આપણે આમાં આ 300 વાળા છે, પૈસા જ ફેંકો ને એટલે તમને મંદિરમાં દર્શન ફટાફટ થઈ જાય. બાકી આ પબ્લિક છે ને જો 3 કલાકથી વેઇટ કરે છે, જેમાં નાના બાળકો છે, વૃદ્ધો છે, ઘણા બધા હેરાન થાય છે. બટ તમે પૈસા ફેંકો ને તો જો આ પ્રકારે જવા મળે. તો કંઈક કહો આ બારામાં, કેમ કે હું નથી સેટિસ્ફાઈડ આનાથી. તો ફાઇનલી તિરુપતિ બાલાજી મંદિરના દર્શન કરીને આપણે લોકો બહાર આવી ગયા છીએ અને મંદિર તમે પાછળ જોઈ શકો છો. જોકે આપણે એન્ટ્રી લીધી હતી કાલે બપોરે 3:30 વાગે અને 17 કલાક લાઇનમાં ઊભા રહી અને આજે સવારે 8:30 વાગે ભગવાનના દર્શન કરીને આપણે લોકો બહાર આવ્યા છીએ. બટ 17 કલાકની પાછળનું કારણ ગળદી કે ભીડ નથી. કારણ છે કે આપણી પાસે 300 રૂપિયાવાળી વીઆઈપી ટિકિટ નહોતી, એટલે આપણે 17 કલાક લાઇનમાં ઊભું રહેવું પડ્યું. અને જેની પાસે વીઆઈપી ટિકિટ હતી એ આપણી નજરની સામેથી મસ્ત ખુલ્લા રસ્તા વચ્ચે જતા હતા, મસ્ત દર્શન કરીને એ લોકો 2 કલાકમાં નીકળી ગયા અને આપણે 17 કલાક વેઇટ કરી અને પછી ભગવાનના દર્શન કરીને બહાર આવ્યા છીએ. જોકે આપણા મોબાઈલ સ્વિચ ઓફ હતા અને અત્યારે પાવર બેંકમાંથી ચાર્જ થાય છે અને આ વિડીયો રેકોર્ડ કરું છું. થોડી વાર અહીંયા ફોટોઝને એવું ક્લિક કરીશું અને નીકળી જશું ચેન્નઈ સાઈડ. તો થઈ ગયા છે ભગવાનના દર્શન. બટ જ્યાં વીઆઈપી એન્ટ્રી નામની વસ્તુ છે એ મને નથી ગમી, કેમ કે મેં બહુ બધા માણસોને હેરાન થતા જોયા છે, જેની સાથે નાના બાળકો છે, વૃદ્ધો છે, જે 17 કલાક હેરાન થયા છે મારી નજરની સામે. તો જો આ વિડીયો જોવો છો તો કોમેન્ટમાં લખજો કે નો મોર વીઆઈપી એન્ટ્રી, કેમ કે બહુ બધા સનાતની મંદિર છે જ્યાં આ પ્રકારે વીઆઈપી એન્ટ્રીનો ટ્રેન્ડ ચાલી ગયો છે. તો બસ થોડી વાર એ ટાઈમ સ્પેન્ડ કરીએ અને નીકળીએ ચેન્નઈ સાઈડ. તો બન્યા રહો વિડીયોમાં, મળીએ આપણી બાઇક ખલાસી પર. તો ભાઈ સમય થયો છે 11:55 અને આપણે તિરુમલા પર્વત અને તિરુપતિ બાલાજીથી નીકળી ગયા છીએ ચેન્નઈ માટે. જોકે મેપ આપણે આપણી હોટલનો લગાવી દીધો છે, જે અહીંયાથી દૂર છે 153 કિલોમીટર. અને દર્શનની ભાઈ જો વાત કરીએ તો અત્યાર સુધીના દર્શનમાંથી બધાયથી હાર્ડ દર્શન હતા. હજી સુધી અમે એટલો બધો વેઇટ નથી કર્યો કોઈ દર્શન કરવા માટે, બટ અહીંયા અમે 17 કલાક લાઈનમાં રહ્યા, જેમાં અમે 3 વાગે એન્ટ્રી લીધી હતી અને બીજા દિવસે સવારે અમને 8:30 વાગે દર્શન કરવા મળ્યા. અને ભાઈ વીઆઈપી હોય ને, જેની પાસે 300 રૂપિયાવાળી વીઆઈપી ટિકિટ હોય ને, એને 2 કલાકમાં દર્શન કરીને ઘરે મોકલી દેતા હતા આરામથી મસ્ત ભગવાનની નજીક જઈને. અને જે નોર્મલ પબ્લિક હતું ને, એ જે હેરાન થતું હતું ને, એ કહેવાય એવું નથી, બટ જે પણ થતું હતું ખોટું થતું હતું. અને લાલબાગચા રાજા હોય, કેદારનાથ હોય, તિરુપતિ બાલાજી હોય, જગન્નાથપુરી હોય, બહુ બધા સનાતની મંદિર છે જ્યાં મેં આવી રીતના વીઆઈપી એન્ટ્રી થતા જોઈ છે અને નોર્મલ પબ્લિકને હેરાન થતા જોઈ છે. અને જો ભગવાનની વાત કરીએ તો અહીંનું જે મંદિર છે, જે એની મૂર્તિ છે, તો જેમાં જે વાળ છે ને એ ભગવાનના રિયલ વાળ છે. અને જે મૂર્તિ છે ને એમાં ભગવાનનો રિયલ પરસેવો છે ને એ નીકળે છે, પરસેવો મૂર્તિમાંથી નીકળે છે. અને વેંકટેશ સ્વામી મતલબ એક વિષ્ણુ ભગવાનનો એક અવતાર છે. અને કહેવામાં આવે છે કે કુબેરજી છે, કુબેર મહારાજ, જે પૈસાના દેવતા કુબેર, એમને સોનું આપ્યું હતું અને એ તિરુમલા પર્વત આવીને વસી ગયા હતા. અને એવી કંઈક સ્ટોરી હતી.
બટ માણસો છે તામિલમાં વાત કરતા હતા એટલે પ્રોપર આપણને ન સમજાણું, બટ આવી કંઈક સ્ટોરી હતી. અને પછી અહીંયા પૂંજાય છે અને પેલું નૃત્ય હોય છે ને જે સાઉથ ઇન્ડિયનમાં, એ નૃત્ય પણ ચાલતું હતું, પણ આપણને લેંગ્વેજના હિસાબે નહોતું સમજાતું. બટ છે વર્લ્ડનું રિચેસ્ટ ટેમ્પલ. દુનિયામાં જેટલા પણ મંદિરો છે એમાંથી બધાથી વધારે પૈસાદાર મંદિર છે આ. અને તમે જો ઇન્ડિયામાં રહેતા હોય તો તમને આ ઇન્ફોર્મેશન આપવાની જરૂર નથી, તમને ખ્યાલ જ હોય. બટ જે પ્રકારે મેનેજમેન્ટ છે ને એ મને ન ગમ્યું, કે જે ભાઈ મિડલ ક્લાસ વર્ગ છે એને તમે આમ 12-12, 13-13, 17-17 કલાક જેમ વેઇટ કરાવો, એ કરતાં કંઈક સારું મેનેજમેન્ટથી સારી રીતના દર્શન બધા કરી શકે એવું મેનેજમેન્ટ કરવું જોઈએ, કેમ કે વર્લ્ડનું રિચેસ્ટ ટેમ્પલ છે. બાકી બસ નીકળી ગયા છે, ખૂબ થાકી ગયા છીએ અને આજે ચેન્નઈ જાશું. પહોંચતા મે બી આપણે 3:30 વાગી જશે, કેમ કે મેપમાં બી 3:30નો ટાઈમ દેખાડે છે. તો પહોંચીને કરી જશું આરામ અને આજે રોકાશું. કાલે બી ચેન્નઈ રોકાશું અને કાલે આપણે ચેન્નઈના લોકલ પ્લેસીસ ફરીશું અને પછી આપણે નીકળી જઈશું પોંડિચેરી માટે. અને 3 દિવસના વિડીયોઝ ભેગા થઈ ગયા છે એટલે આજે એડિટિંગ બી કરવાનું છે, ખૂબ મહેનત. તો બસ આવી અમારી મહેનત તમને જો ગમતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, સપોર્ટ કરી દો. તો બસ બન્યા રહો. નીકળી રહ્યા છે નીચે અને મળીએ મસ્ત નવા મોમેન્ટ સાથે આગળ. તો ભાઈ સમય થયો છે બપોરના 3:06 અને અહીંયાથી ચેન્નઈ છે 28 કિલોમીટર અને 42 મિનિટનો રસ્તો બતાવે છે અને પહોંચી જશું હમણાં. બટ ભાઈ તડકાની વાત કરીએ ને તો કાળો તડકો છે, 37 ટેમ્પરેચર છે અને બહુ જ વધારે પડતી લૂ લાગે છે. અને અમે નોર્મલ કપડાં પહેરીને આવ્યા છે, નથી રાઇડિંગ ગિયર પહેર્યા, બટ જે હિસાબે હાથ ખુલ્લા છે અને લૂ લાગે છે ને પગમાં અને હાથમાં, અને જે 150 કિલોમીટર ડ્રાઈવ કરીને અમે જઈએ છીએ, ભગવાન ભાળી ગયા અમે. અને આ 2 દિવસ તો યાદગાર છે, ક્યારે ભૂલાશે નહીં. બટ પહોંચી જાય જલ્દી અને મળીએ આપણી હોટલ, જોકે હોટલ નહીં, આપણા એપાર્ટમેન્ટમાં. તો ભાઈ 3:30 થયા છે અને ફાઇનલી પહોંચી ગયા છીએ અમે. હવે જાય રૂમમાં અને રેસ્ટ કરીએ થોડોક. તો બન્યા રહો, મળીએ સાંજે પાછા. તો ભાઈ સમય થયો છે સાંજના 9:30 અને આરામ કરી ગયા હતા અને અત્યારે જાગ્યા છે અને ભૂખ લાગી છે અને નરોત્તમ ઇડલી લાવ્યો છે. જમીશું અને સૂઈ જશું, કેમ કે કાલે આખી રાત આપણે લાઈનમાં ઊભા હતા, ફૂલ થાકી ગયા છે. આજે આરામ કરીશું અને કાલે ચેન્નઈ ફરવા નીકળીશું. તો બસ જમી અને આરામ કરીએ. તો ગુડ નાઇટ. હેલો ગાઈઝ, તો ભાઈ સમય થયો છે બપોરના 12:30 અને આપણે લોકો હોટલ છીએ અને આપણો ચેન્નઈમાં દિવસ છે ચોથો. જોકે તડકાના હિસાબે હજી બહાર નથી નીકળ્યા અને ટેરેસ પર આવ્યા છીએ, કેમ કે મેં સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ લુંગી પહેરી છે, તો થોડાક ફોટો ક્લિક કરીશું. અને 4-5 વાગ્યા સમથિંગ જે તડકો ઓછો થશે ત્યારે 2 પ્લેસ છે સો વિઝિટ કરીશું. તો બટ છીએ અત્યારે હોટલ, થોડા ફોટો ક્લિક કરીએ અને સવારથી રેસ્ટ કરીએ છીએ. અને હજી પગ દુખે છે જે ઊભા રહ્યા છે ને આપણે, બટ થોડાક ફોટો ક્લિક કરીએ, મજા માણીએ અને મળીએ આગળ. તો ભાઈ સમય થઈ ગયો છે સાંજના 4, તડકો ઓછો થઈ ગયો છે ને અમે લોકો રેડી થયા છે. નીકળીશું ચેન્નઈ ફરવા માટે. બીચ છે અને મંદિરો છે, બહુ બધી જગ્યા જોઈએ છે, પણ જે પ્રમાણે ટાઈમ એડજસ્ટમેન્ટ થશે એ રીતના ફરીશું. અને તડકાના હિસાબે આપણે આરામ કર્યો હતો, બટ હવે તડકો હળવો થઈ ગયો છે એટલે નીકળીએ ચેન્નઈ ફરવા. તો બન્યા રહો, મળીએ આગળ. તો ભાઈ એપાર્ટમેન્ટથી નીકળી ગયા છે અને અત્યારે આપણે જઈ રહ્યા છે મરીના બીચ, જે ચેન્નઈમાં આવેલું છે. અને બાકી જે બધા મંદિરો ને એવું છે એ બધું 5 વાગે ઓપન થશે, કેમ કે આજે સન્ડે છે. હવે મંદિરોમાં બી બંધ હોય ખબર નહીં, પણ મેપમાં આ રીતનું બતાવે છે કે મંદિરો ક્લોઝ છે, 5 વાગે ઓપન થશે. અને વિચારીએ કે આજે જે પણ જગ્યા છે ફરી લઈએ, કેમ કે કાલે વીકનો ફર્સ્ટ ડે છે, મંડે છે, એટલે અહીંયા આ સાઈડ છે ને મંડે બધું બંધ હોય છે. તો જઈ રહ્યા છે મરીના બીચ અને ત્યાંથી 1-2 બીજી જગ્યાઓ છે, મંદિરને એવું છે, બધું ફરીશું. બટ અત્યારે જઈએ છીએ કેમ કે તડકો છે, બીચ પર બેસશું, થોડુંક અંધારું જેવું થશે એટલે ત્યાંથી નીકળીને બીજી બધી જગ્યા ફરીશું. બટ જઈએ છીએ, નીકળી રહ્યા છે. તો બન્યા રહો, મળીએ આગળ.
ભાઈ મરીના બીચ આવ્યા છીએ, અડધી કલાક થઈ ગઈ છે અને કંઈક આવું બીચ છે. બીચ તો આવ્યા છે પણ કાંઈ એટલી બધી મજા નથી આવતી, એવરેજ છે બધું. બટ પવન સારો આવે છે એટલે થોડી વારથી બેઠા છીએ અને બસ થોડી વાર બેઠશું અને થોડોક તડકો ઓછો થશે એટલે નીકળી જશું આગળ. અહીંયા આગળ મંદિરો છે, ચર્ચ છે, તો જોઈએ એમાંથી કઈ જગ્યાએ જાશું. બટ થોડી વાર બેસીએ અહીંયા અને કાંઈ એવી એક્ટિવિટીઝ નથી. નોર્મલી આપણે કેમ ભાવનગરમાં બધા બીચીસ જઈને બેસીએ અને હવાઓ ખાઈએ એમ હવાઓ ખાઈએ છે. બટ થોડી વાર બેસીને નીકળીએ આગળ અને મળીએ આગળ. તો ભાઈ આપણે મૂવીઝમાં બધે જોતા હોય ને કે પોપટ પાંજરામાંથી બહાર આવીને પેલા કાર્ડ સિલેક્ટ કરે અને ભવિષ્ય બતાવે, એવું કંઈક અહીંયા છે બીચ પર, તો જોઈ રહ્યા છે. યુનિક એક્સપિરિયન્સ. વાત કરે છે તામિલમાં છે, આપણને નહીં સમજાય બટ જોશું. જ્યારે આપણે આવ્યા ત્યારે પોપટે એક કાર્ડ એમાંથી સિલેક્ટ કરીને આપ્યું, જેમાં ભગવાન કૃષ્ણ ભગવાનનો ફોટો છે. એ બાબતે કંઈક સમજાવી રહ્યા છે. તો બસ આવું છે, તો જોઈ રહ્યા છે. હવે આ ટાઈપનું કંઈક પૂજાની થાળી જેવો ફોટોસ છે અંદર, એ નીકાળ્યું છે. હવે આ ભાઈ એક એને કાર્ડ સિલેક્ટ કરીને આપ્યું છે. હવે એ ખોલીને એમની ભવિષ્યવાણી કરશે. દેશી એસ્ટ્રોલોજર. બટ નવાઈ લાગે આ સમયમાં પણ આવું બધું આપણને જોવા મળે. જોયો થોડી વાર. હવે માતા લક્ષ્મીનો ફોટો નીકળ્યો છે. હવે કંઈક કહેશે કે ભાઈ તમે અમીર બનશો અને જેવું ચાલતું આવે. સો ડોન્ટ વરી, અહીંયા પણ આવો ટ્રેન્ડ છે. કેવું લાગ્યું? કે સમજાતું નથી પણ જોવામાં મજા આવે. ઓકે. તો ભાઈ સમય થયો છે 5:30 અને હજી આપણે લોકો મરીના બીચ પર છીએ. અહીંયા આપણે એક રીલ શૂટ કરતા હતા. જે વાત હતી કે ભાવનગર અને ચેન્નાઈનો ખૂબ જૂનો સંબંધ છે. જ્યારે ઇન્ડિયા આઝાદ થાય છે ત્યારે ભાવનગર એ ફર્સ્ટ સ્ટેટ બને છે જે ઇન્ડિયા સાથે મર્જ થાય છે. અને ત્યારબાદ આપણા મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ ફર્સ્ટ ઇન્ડિયન ગવર્નર બને છે મદ્રાસના, જે આજનું ચેન્નાઈ છે. અને 1948 થી 1952 સુધી જે અહીંયા ફરજ બજાવે છે. જો આ વાત તમને ખ્યાલ નહોતી ને અત્યારે કંઈક નવું જાણવા મળ્યું છે તો કોમેન્ટમાં લખી દો હા મારું ભાવનગર હા, અને સાથે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને થોડી વાર બેસશું પછી નીકળીશું આગળ, કેમ કે આજે આપણે નાઇટ લાઈફ જોવાની છે ચેન્નાઈની. તો ભાઈ સમય થયો છે સાંજના 7 અને આપણે લોકો ચેન્નાઈની એક ગલીમાં ફરતા ફરતા એક મંદિર સુધી જઈએ છીએ. જોકે મંદિરનું નામ થોડુંક અટપટું છે એટલે કહે છે કે આપણે મંદિર સાઈડ જઈએ છીએ. બટ આજે ભાઈ આપણે ચેન્નાઈની ગલીઓમાં ફરીએ છીએ અને ક્યારે આપણે એવું વિચાર્યું નહોતું કે એક સમય આવશે કે દેશના અલગ અલગ સિટીમાં અલગ અલગ ગલીમાં આવી રીતના ચાલીને ફરશું. બટ નવાઈ લાગે છે અને ખૂબ આનંદ બી થાય છે કે હવે એમ લકી કે મને ઓપોર્ચ્યુનિટી મળી છે. તો જઈ રહ્યા છે મંદિર અને પહોંચે. બટ મોબાઈલમાં બેટરી ડાઉન છે, 13% જ છે. હવે જોઈએ કેટલું શૂટ થાય છે. હજી ચર્ચ જવાનું બાકી છે કેમ કે વચ્ચે આપણે રીલ શૂટ કરવામાં બહુ ટાઈમ વેસ્ટ કર્યો. બટ આવું કંઈક છે અને પહોંચવા પર છે. તો બન્યા રહો, મળીએ આગળ. તો ભાઈ મંદિર આપણે પહોંચી ગયા છે અને આ ટાઈપના કંઈક ભજનો ચાલે છે તમિલમાં અને આવું છે કંઈક અંદર. કંઈ પણ વાત કરો ભાઈ, સાઉથમાં તમે કોઈ પણ મંદિરમાં આવો ને તો કંઈક અલગ વાઇબ આવે. અને આ ટાઈપનું કંઈક અંદર મંદિર છે પણ અંદર અલાવ નથી, અહીંયા છે. અને હું નરોત્તમ આવ્યા હવે દર્શન કરીએ અને પછી મળીએ પાછા બહાર.
તો ભાઈ દર્શન કરીને બહાર આવી ગયા છે અને અહીંયા આ ટાઈપની કંઈક રિચ્યુઅલ ચાલી રહી છે અને તામિલ લેંગ્વેજમાં ભજનો ચાલે છે. તો બસ થોડી વાર અહીંયા રહીએ અને બહાર જઈએ અને મળીએ બહાર. ભાઈ મંદિર દર્શન કરીને આવી ગયા છે બહાર. મોબાઈલમાં બેટરી બહુ લો છે, 10% છે. અને જેવા બહાર આવીને અમે મારા ચપ્પલ જોયા ને તો ચપ્પલ ગુમ, અને અમારી સાથે સાથે 2-3 જણાના બીજાના બી ચપ્પલ ગુમ. અમને થયું કે ભાઈ ચપ્પલ ચોરાઈ ગયા, બટ પેલા ભાઈ કીધું કે આમ પેલી સાઈડમાં મૂક્યા છે. જેમ થયું કે હા શાંતિ. બાકી મેં કીધું ચપ્પલ વગર હાલીને જવું પડે, બટ નીકળી ગયા છે. હવે આપણી બાઇક છે ત્યાં બીચ પર જ પાર્ક કરેલી છે, ત્યાં ચાલીને જાશું ને ત્યાંથી જો રેકોર્ડ થશે તો ચર્ચના વિડીયો બી રેકોર્ડ કરીશું. બટ અત્યારે બેટરી લો છે ને નીકળી ગયા છે, તો બસ બન્યા રહો, મળીએ આગળ. તો ભાઈ ફરીવાર આપણે પહોંચી ગયા છે મરીના બીચ અને નીકળીએ છીએ અહીંયાથી. અને કંઈક રાત્રે આવો માહોલ છે અહીંયા, ફૂડ સ્ટોલ છે, બહુ બધું પબ્લિક છે. જોકે આજે સન્ડે છે તો આ પ્રમાણે છે. અને બસ આપણે નીકળી રહ્યા છીએ અને જશું ચર્ચ અને ચર્ચથી જશું હોટલ. તો બસ બન્યા રહો, મળીએ આગળ. તો સમય થયો છે સાંજના 9:30 અને આપણે લોકો હોટલ પરત આવી ગયા છે. જોકે આપણે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયા હતા એટલે આપણે વિડીયોઝ રેકોર્ડ નથી કરી શક્યા. અત્યારે હોટલ આવી મોબાઈલ ચાર્જ કરીને આ વિડીયો રેકોર્ડ કરું છું. આપણે મરીના બીચથી ગયા હતા ચર્ચ અને ત્યાં પ્રે કરીને થોડી વાર ગાર્ડનમાં બેઠા અને પછી આવતા રહ્યા પરત હોટલ. અને જ્યારે આપણે વિશાખાપટ્ટનમથી નીકળ્યા એ પછીના 1 વીક જેવા વિડીયોઝ જે છે પેન્ડિંગ, એ આજે મારે આવીને એડિટ કરવાના છે. એટલે ખબર નહીં કેટલા વાગશે, બટ હવેથી હું સ્ટાર્ટ કરીશ. તો બસ આ વ્લોગ છે એ અહીંયા જ પૂરો કરીએ અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી હર હર મહાદેવ.